નમસ્કાર. આજે આપણે આ વિડિયોમાં ધોરણ 3 અંતર્ગત ગણિત વિષયમાં સંખ્યા જ્ઞાન વિશે શીખવાના છીએ. ધોરણ 3 માં આપણને ખ્યાલ છે કે 3 અંકોનું સંખ્યા જ્ઞાન શીખવાનું છે. સંખ્યા જ્ઞાન શીખતા પહેલા આપણે જે 3 અંકો છે એનું સ્થાન જાણવું ખૂબ જરૂરી છે. આપણને ખબર છે કે 3 અંકોમાં જે પાછળનો અંક હોય એને એકમ કહેવાય, અને આગળનો અંક હોય દશક કહેવાય, દશકના આગળનો જે અંક હોય એને 100 કહેવાય. જેમ કે અહીંયા લખેલું છે, જો એકમ દશક 100, 100 ના સ્થાનમાં 1 છે માટે 1 અને પાછળ લખશું 100. એનો મતલબ 100 રૂપિયાની એક નોટ એટલે 100. બીજી સંખ્યા છે બગડે 2 મીટર, જેને આપણે 200 કહીએ. 200 કઈ રીતના? તો એકમ દશક 100, તો 100 ની 2 નોટ એટલે 200. આગળ છે બગડે 2 મીટર 300, એકમ દશક 100, 100 ના અંકમાં અહીંયા 3 છે એટલે કે 100 ની 3 નોટ જેને આપણે 300 કહીશું. ચોગડા 2 મીટર 400, એકમ દશક 100, 100 ના અંકમાં 4 છે એટલે આપણે બોલીશું 400. આગળ એકમ દશક 100, અહીંયા 100 ના સ્થાનમાં 5 છે, એનો 100 ની 5 નોટો એટલે 500. અહીંયા એકમ દશક 100, ના સ્થાનમાં અંક છે 6 એટલે કે 100 રૂપિયાની 6 નોટો જેને આપણે 600 કહીશું. અહીંયા એકમ દશક 100, ના સ્થાનમાં 7 છે માટે આપણે એને 700 કહીશું. આગળ એકમ દશક 100, ના સ્થાનમાં 8 છે માટે આપણે એને 800 કહીશું. આગળ એકમ દશક 100, ના સ્થાનમાં રહેલો અંક 9 છે એટલે કે 100 રૂપિયાની 9 નોટો જેને આપણે 900 કહીશું. ફરીથી જો 100 ના સ્થાનમાં એક અંક હોય તેને 100 કહીશું, 2 હોય તેને 200 કહીશું, 3 હોય તો 300 કહીશું, 4 હોય તો 400 કહીશું, 5 હોય તો 500 કહીશું, 6 હોય તો 600 કહીશું, 7 હોય તો 700 કહીશું, 8 હોય તો 800 કહીશું, 9 હોય તો 900 કહીશું. ચાલો હવે આપણે સંખ્યાનું વાંચન કેમ થાય સમજીએ. પહેલી સંખ્યા જે છે આપણે ગણીએ અહીં એકમ દશક 100, 100 ના સ્થાનમાં અહીંયા 1 છે એટલે પહેલા આપણે લખીશું 100 ને બગડ પાછળ બે અંકો આપણને બે અંકનું સંખ્યાના ધોરણ 2 માં આપણે શીખી ગયા છીએ. બગડ પાછળ 25 તો લખીશું 125. આગળ સંખ્યા એકમ દશક 100, ના સ્થાનમાં અંક છે 2 એટલે આપણે એને કહીશું 200. પાછલા બે અંકો છે તગડ 38 તો 238. આગળ જોઈએ એકમ દશક 100, ના સ્થાનમાં અંક છે 3 એટલે આપણે લખીશું 300. પાછલા બે અંકો છે ચોગડ બગડ 42. સમગ્ર સંખ્યા થશે 342. એ જ પ્રમાણે આગળ એકમ દશક 100, ના સ્થાનમાં અંક છે 4 એટલે આપણે લખીશું 400. હવે અહીં ધ્યાન રાખવાનું છે 0 અને 5. 0 5 એવું લખાય નહીં, 0 બોલાશે નહીં, પાછળનો અંક 5 છે એટલે લખીશું 5 એટલે એને વંચાશે 405. એ જ પ્રમાણે અહીંયા એકમ દશક 100, ના અંકમાં 5 છે એટલે આપણે લખીશું 500.
9 સમગ્ર સંખ્યા થશે 509 એ જ પ્રમાણે અહીંયા એકમ દશક સો અંક છે 6 એટલે 600 પાછળ છે અંક 7 607 આગળ એકમ દશક સો સોના સ્થાનમાં છે 7 માટે લખીશું 700 પાછલા બે અંકો છે પાછળ બિંદુ 50 લખીશું 50 એટલે કે 750 આગળની સંખ્યા એકમ દશક સો સોના સ્થાનમાં છે 8 એટલે આપણે લખીશું 800 પાછલા બે અંકો છે ચોગડે બિંદુ 40 એટલે કે 840 આગળની સંખ્યા છે એકમ દશક સો સોના અંકમાં છે 9 એટલે 900 પાછલા બે અંકો છે આઠડે બિંદુ 80 એટલે આખી સંખ્યા વચ્ચે છે 980 આ રીતે આપણે માત્ર આ જે સોના સ્થાનમાં રહેલા અંકોના આધારે એનું શું વાંચન થાય તે યાદ રાખવાથી આપણે 3 અંકોની સંખ્યાનું વાંચન સરળતાથી કરી શકીએ. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.